નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર. હવે હું આપની સમક્ષ રજૂ કરી રહી છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા ઈશા નામે કઠપુતળી. સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ, કલ્પેશ શાહ. વાર્તા લેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ઈશા નામે કઠપુતળી. શહેરથી દૂરનું એક ખુલ્લું મેદાન, જાત જાતના પ્રાંતના સ્ટોલથી મેળામાં ફેરવાઈ ગયું હતું. દર વર્ષે 15 દિવસ માટે યોજાતા આ નેશનલ એક્સપોમાં કાશ્મીરથી માંડીને કન્યાકુમારી, ગુજરાતથી માંડીને ગુવાહાટીની હસ્તકલા, પ્રાચીનથી માંડીને અર્વાચીન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કપડાં, દાગીનાથી માંડીને એની સાથે મેચ થાય એવી એક્સેસરીઝ અને બાકી હોય તેમ ઉમેરાતી પરંપરાગત ખાણીપીણીનું આકર્ષણ તો ખરું જ. ખૂણાનો એમ્યુઝમેન્ટ પાર્ક અને હા, વર્ષોથી ભૂલાઈ ગયેલ બાઇસ્કોપ અને પપેટ શો પણ હોય. મોબાઈલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં બાઇસ્કોપ અને પપેટ શો ટાબરિયાઓ માટે નવું જોણું હોય એમ ત્યાં સતત ભીડ રહેતી. હાઇજેનિક જેવા શબ્દોનું અસ્તિત્વ જ ના હોય એમ ત્યાં બેસવાના પાથરણા પર ગોઠવાયેલા ટાબરિયાઓ માટે આ દોરી સંચાર પર નાચતી કઠપુતળીઓ નવતર ખેલ હતો. સંગીત સાથે કઠપુતળીનો ખેલ શરૂ થાય. દરબારમાં રાજા રાણી અને દરબારીઓ સમક્ષ 3-4 નર્તકીનું નર્તન પછી મળતી સોના મહોરની પાલવમાં ઝીલીને રાજા રાણીને નમન કરતી કઠપુતળીઓ. વાહ, આ ખેલ પૂરો જ ન થાય તો કેવું, પણ ખેલ પૂરો થયો ને એકમાત્ર ઈશાને બાદ કરતા રાજી થયેલા ટાબરિયાઓની મમ્મી રઘા દાદાએ મૂકેલી બોક્સમાં રૂપિયા સરકાવીને આગળ વધી. રઘા દાદાએ બોક્સમાંથી રૂપિયા ખેસમાં ઠાલવીને એની પોટલી વાળી. કાષ્ઠપુતળીઓ બનેલા રાજા રાણી નર્તકીઓ એક થેલામાં ભરવા માંડી, પણ ઈશા કાષ્ઠની જેમ જળવત ત્યાં જ ખોડાઈ રહી. ચ્યામ બોન, કાં આમ ઊભા છો? આજનો ખેલ તો પૂરો થયો છે. બોલીને ઈશા થોડે દૂર બેન્ચ પર જઈને બેઠી. હવે ન તો એને આ એક્સપોના એકે સ્ટોલમાં જવાનું મન હતું કે ન એને એના ઘરે જવાનું મન થયું. એને દેખાતું હતું નર્તકીનું નર્તન. એને દેખાતી હતી પેલી નર્તકીની આંખો જેમાં પોતાની છબી ઝીલાઈ હોય એવો ભાસ થયો હતો. એનામાં એને આ પૂતળીઓ જો કશો ફરક હોય તો એટલો જ કે પૂતળીઓને લાકડું કોતરી રંગરોગાન કરીને સુંદર વાઘાથી સજાવેલી હતી અને પોતે હાડ માંસની. બાકી રંગરોગાન અને વાઘા તો એ સજતી કે પછી એને સજાવવામાં આવતી. માંડ 14 વર્ષની થઈ ને માં ચાલી નીકળી. પપ્પાએ એકની એક દીકરીને મમ્મીની ખોટ ન સાલે એમ ભારે હેતથી લાડે કોડે ઈશાની હોશ પૂરી કરવા માંડી. ઈશા હતી એ ભારી રૂપાળી. નાની હતી ત્યારે માં એના ઓવારણા લઈને બોલતી, રૂપનો અંબાર છે મારી ઈશા.
જોજો ને, ઘોડે ચડીને રાજકુમાર આવશે ને મારી ઈશાને વરીને લઈ જશે, દોમ દોમ સાહેબીમાં રાખશે. ખરેખર એમ જ બનો. રાજ્ય કક્ષાએ યોજાયેલી એકાંકી નાટ્ય સ્પર્ધામાં ઈશાએ સતત 3 વર્ષની જેમ આ અંતિમ વર્ષે પણ ફિમેલ કેટેગરીમાં શ્રેષ્ઠ કલાકાર તરીકે એવોર્ડ મેળવ્યો. ત્યારે એના કરતાં પપ્પાને વધુ આનંદ થયો હતો. એ રાત્રે આનંદ અતિરેક વટાવી જાય એવી બીજી ઘટના બની. Heartiest congratulations. I am Aniket. Today's event is sponsored by me. કહીને એણે ઈશા તરફ હાથ લંબાવ્યો. થેન્ક્સ. જરા ખચકાઈને ઈશાએ હાથ લંબાવ્યો. Hope you won't mind having coffee with me, please. અનિકેત સોહામણો હતો અને સાથે ડેશિંગ પણ. ઈશા સોહામણી હતી પણ ડેશિંગ ન હતી. સોરી કહીને પપ્પા સામે જોયું. જઈશું પપ્પા? ઓ સોરી અંકલ, તમે સાથે છો એનું ધ્યાન ન રહ્યું. પણ તમે પણ ચાલો, સામે જ કોફી શોપ છે, બહુ મોડું નહીં થાય. કોફી શોપનો એ 1 કલાક ઈશા માટે જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. અનિકેતે એ 1 કલાકમાં પોતાની ફાર્માસ્યુટિકલ કંપનીના ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસની પૂરી માહિતી પીરસી દીધી. માતા પિતા વગર ચાલતી એકલતાને સહ્ય બનાવવા પૂરેપૂરો સમય બિઝનેસ પાછળ ખર્ચીને સામે જે આવક મળી એ કલ્પનાતીત હશે એવું અનિકેતની વાત પરથી જયેશભાઈને સમજાવ્યું. કોફી શોપમાંથી ઘર તરફના રાસ્તે ન તો જયેશભાઈ કંઈ બોલ્યા કે ન ઈશા. એકાદ અઠવાડિયા પછી અનિકેત લગ્નનો પ્રસ્તાવ લઈને જયેશભાઈની ઓફિસે પહોંચ્યો. હોપ યુ વોન્ટ માઇન્ડ અંકલ, બટ આઈ વોન્ટ ટુ મેરી ઈશા. આ હોપ યુ વોન્ટ માઇન્ડ અનિકેતની તકિયા કલમ હતી. આમ તો હું ઈશા સાથે વાત કરી શક્યો હોત, પણ વડીલની સંમતિ અને આશીર્વાદ હોય તો જીવનની સફર સુખદાયી બને, ખરું ને અંકલ? જો કે આ મારી પસંદગી અને પ્રસ્તાવ છે. તમારી અને ઈશાની મરજી હોવી જરૂરી છે. તમારા બંનેની મરજી જણાવવાની જરાય ઉતાવળ ન કરતા. કહીને જયેશભાઈને વિચારમાં રત છોડીને અનિકેત ઊભો થઈ ગયો. રૂપનો અંબાર છે મારી ઈશા. જોજો ને, ઘડે ચડીને રાજકુમાર આવશે ને મારી ઈશાને વરી લઈ જશે, દોમ દોમ સાહેબી રાખશે. અનિકેતના ગયા પછી જયેશભાઈના મનમાં ઈશાની મમ્મીએ કહેલી વાત તાજી થઈ. જતા જતા દીકરીને દિલથી આશીર્વાદ આપીને ગઈ છે એની માં. ઈશાની મરજી હશે તો સાચે જ અનિકેત જેવો પતિ મેળવીને એ દોમ દોમ સાહેબીમાં રહેશે. પાયલ ને પાનેતર સિવાય જયેશભાઈને ઈશા માટે કશું જ કરવાનું નહોતું. કંકુ થાપા દઈને કન્યા સ્વગૃહે ચાલી ત્યારે જયેશભાઈનું ઘર જ નહીં, જાણે જીવન પણ ખાલી થઈ ગયું. યુરોપમાં હનીમૂન ટ્રીપથી પાછી આવી ત્યારે ઈશા 7મા આસમાને ઉડતી હોય એવા આનંદથી તરબતર હતી. હોપ યુ વોન્ટ માઇન્ડ ઈશા, આજે જર્મનીથી ડેલિગેટ્સ આવે છે તો મારી સાથે ડિનર પર આવ. શ્યોર અની, આઈ વિલ જોઈન યુ. ઈશાએ રાજી થઈને જવાબ આપ્યો. સાંજે 7:30 વાગે પિકઅપ કરીશ. ગેટ રેડી. ઈશા માટે એક આખું નવું વિશ્વ ખુલતું હતું. આજ સુધી અનિકેત પાસે બિઝનેસ કોન્ફરન્સ, ડિનર, મીટિંગ, બિઝનેસ ડીલ જેવા અનેક શબ્દો અને એની વાતો સાંભળી હતી. આજે એવી ડિનર મીટિંગ પર અનિકેત એને લઈ જશે. વાવ! સાંજે અનિકેત ઈશાને લેવા આવ્યો
ત્યારે એ તૈયાર હતી. અરે યાર ઈશા, આ શું? આ ટ્રેડિશનલ લુકમાં તું જર્મનીના ડેલિગેટ્સને મળીશ? ચેન્જ યોર આઉટફિટ પ્લીઝ. અને અનિકેતે વોર્ડરોબમાંથી જે ઓફ શોલ્ડર બ્લેક ગાઉન કાઢીને આપ્યો એ જોઈને ઈશા ડઘાઈ ગઈ. અરે આ અની, આ તો માત્ર આપણે બંને હોઈએ ત્યારે માત્ર તારા માટે જ પહેરાય. પણ ઈશાનું કંઈ ચાલ્યું નહીં. એ સાંજે, એ રાત્રે કે પછીની કોઈ પણ રાતે જર્મની, જાપાન, ફ્રાન્સ, ચાઇના, ક્યાં ક્યાં અનિકેતનો બિઝનેસ ન હતો, ક્યાં ક્યાંથી ડેલિગેટ્સ નહોતા આવતા, કે ક્યાં ક્યાં અનિકેત સાથે ઈશાને નહોતું જવું પડતું. ઈશાના વોર્ડરોબમાં વધુ ને વધુ મારકણી લાગે એવા આઉટફિટ્સ ઉમેરાતા ગયા. ઈશાને લાગતું કે હવે એ વોલપેપર પર પિન વડે જડેલું સુંદર પતંગિયું માત્ર હતી. સુંદર તો આજે પણ એટલી જ લાગતી હતી. એમાં રહેલું પ્રાણતત્વ ઓસરવા માંડ્યું. અનિકેત સાથે જવા તૈયાર થતા અરીસામાં નજર પડતી ને ઈશા છળી ઉઠતી. એ ક્યારેક જીવંત હતી એવો અણસારો શોધવા મથતી. ધીરે ધીરે એણે એ મિથ્યા પ્રયાસ પણ છોડી દીધા. અનિકેત સાથે યુરોપમાં હનીમૂન ટ્રીપમાં લોંગ ડ્રાઈવ પર જતી ઈશાની આંખોની મુગ્ધતા ઓસરવા માંડી. અનિકેત સાથેનો ટ્રીપનો એ ડ્રાઈવ ક્યાંય પળવારમાં પૂરો થઈ જતો. આજે ઘરથી 5 સ્ટાર હોટલ સુધીનો શોર્ટ ડ્રાઈવ પણ જોજનો લાંબો લાગતો. ઈશાને થતું કે કાશ ઘરથી બહાર સુધીનું આ અંતર ક્યારેય ના કપાય. એને તો માત્ર અનિકેત જોઈતો હતો. ઈશાએ માત્ર અનિકેતનું સાનિધ્ય ઈચ્છ્યું હતું. આવી અનિચ્છનીય, અશોભનીય સ્થિતિમાં એ મુકાશે એની તો એને કલ્પનાએ સુદ્ધા ક્યાં હતી. આ એ જ અનિકેત હતો જેણે રોમના એક રોડ સાઈડ રોમિયોને ઈશા સામે જોઈને વાવ વોટ અ સ્ટનિંગ બ્યુટી બોલ્યો ત્યારે અનિકેત ક્રોધે ભરાઈને એને મારવા દોડ્યો હતો. ઈશાએ એને સોગંદ આપીને માડ રોક્યો હતો. ઈશાને તો માત્ર પોતાનો એક એવો સંસાર જોઈતો હતો જેમાં એનો અની રાજા અને એ રાણી હોય. નાનકડા અનિકેત જેવો દેખાતો દીકરો અને પોતાની પ્રકૃતિ સામે દીકરી હોય. આજે અનિકેતના દરબારમાં પેલા રાજાના દરબાર ખેલ કરતી નર્તકી સમી કઠપુતળી માત્ર હતી. સારું હતું કે ઈશાની આવી જિંદગીનો અણસાર સુદ્ધા આવે એ પહેલા પપ્પા ચાલ્યા ગયા હતા. નહીતર એમની શી મનોદશા હોત. અની, હવે મારે મારા માટે જીવવું છે. મારું ઘર, મારા બાળકો ઈચ્છું છું. એકવાર ઈશાએ અનિકેતને કહ્યું હતું. સાંભળીને અનિકેત ભડક્યો હતો. વોટ રબીશ ઈશા, આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? હું, તું, આ ઘર, આ એશો આરામ બધું જ આ બિઝનેસના લીધે છે. અને બાળકો એ તો તું ભૂલી જ જજે હો. કહીને ધડામ કરતો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો હતો. અનિકેત માટે માત્ર એની ઈચ્છા, એનો બિઝનેસ જ મહત્વના હતા. ઈશા તો એની ઈચ્છા પૂર્તિ માટે હોમાતું નારિયેળ હતી. ઇનફ ઓફ ઇટ. હવે આ જિંદગી નહીં જીવે. અનિકેતના જીવનમાં જો ઈશાની ઈચ્છાનું કોઈ સ્થાન જ ના હોય તો શા માટે એણે અનીની ઈચ્છા પૂર્તિનું નારિયેળ બનીને રહેવાનું? એનું સુખ સોનામૃગ જેવું આભાસી હતું.
ગમે તેટલું પકડવા મથશે તોય દુઃખ વેદના સિવાય કશું જ હાથ લાગવાનું ન હતું. તો પછી જે એનું હતું જ નહીં એની પાછળ વ્યર્થ દોટ શા માટે? સમય આવે સાપ પણ એની કાંચળી ઉતારી દે છે. ઈશાએ તો જે પોતાની નથી એવી કાંચળી ફગાવી દેવાની છે, તો પીડા શાની? હા હતી, એક પીડા જરૂર હતી. જીવનમાં ખોટી વ્યક્તિને સાચે સાચ ચાહવાની, અંતરના ઊંડાણથી પ્રેમ કરવાની, એ વ્યક્તિની ઈચ્છા અનુસાર એના સુખ માટે આજ સુધી એ પોતાના ચહેરા પર સ્મિતનું લીપણ કરતી રહી, હવે નહીં કરે. અનિકેતની ઈચ્છા મુજબનો મુખવટો એ નહીં પહેરે. અને ઈશાએ ઘરથી વિરુદ્ધ દિશામાં જવા પગલાં માંડ્યા. અસ્તુ. વાર્તાલેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA.